તો ઘણીવાર કહું છું કે આ જવાની છે સાહેબ, જવાની શું જવાની જેની હોય ના કહાની, માટે આ જવાની છે કાલ જતી રહેશે। खूब सारा धंधा करो, खूब सारू शिक्षण मेळवो અને તમારા માતા પિતાને તમારા ધર્મ પત્નીના સપના સાકાર કરો। દરેક પિતાના સપના છે કે મારો દીકરો મોટો થઈ અને સારો અધિકારી બને, મારો દીકરો સારો મોટો થઈ અને સારો ખેડૂત બને, પણ સાહેબ તમે કેમ રમોઈ ના ચાલે। માટે નક્કી કરો કે તમારે શું બનવું છે સાહેબ, તમારો ગોલ નક્કી કરો। આ 20 થી 25 માં મજૂરી કરશો તો પાછળની પોસ્ટ ભેટી સુધરી જાય। अरे दुनिया से चाहे पैसे वगैरह कोई ओळखे एम नहीं, पैसा खुदा नहीं है मगर वो खुदा से कम भी नहीं है। जो दारू पीन पड्या छो तो के मार सेटे थाय छे अन 25 रुपया कमाना छो तो के मार लगते थाय छे। ये आ दुनिया से चाहे माटे खूब सारो धंधो करो, खूब सारो शिक्षण मेळवो, हारी खेती करो अन छेल्ले कोई ना करो पकोड़ी लारी करो पण पैसा कमो। पैसे वगैरह उधार नहीं चाहे और खरेखर એવું કામ કરો કે આપણો પિતા આપણા નામે ઓળખાય। સાહેબ આજે તમારી આ જવાની છે જતી રહે પણ ગુંડા સોલી ના જાય વાતની ધ્યાન રાખજો, દોત પાડી ના જાય વાતની ખબર રાખજો। આજ તમે બાઈક આકો છો ને એની કળતર તમને 40 વર્ષ થાય, ઈ દાડે ઈયા જ આવશે કે માર બેટું માપી હઈ જાવ તો હારું। આ ગંઢિયા પકડાતા હેડી પૂછો ઈની જુવાનીના ધાગડા ઈયા જ આવતા હશે। માટે खूब सारू धंधो करो, आ जवानी से ने अभाळीन बीताओ साहेब, तमारी पोस्ट पेटी सुधरी जाए तो हारा रोजगार में, हारा खेती में अने हारू शिक्षण मेळवशो तो खरेखर आज लग्न जेने कर्या छे एमने पण अभिनंदन पाठवुं छुं। अने एक वात कहूं छुं के लग्न कर्या पछी एवुं ना कहेता के माय लाइफ इज माय वाइफ। तमारा मां बापे तमने परणाया छे माटे मां बापनी खूब सेवा करजो, मां बापने खूब आदर भाव आपजो। मां बाप जेवुं करशो एवुं भरशो, वाढेला पात्रा आडा आवशी। तमारा मां बापनी जेवी तमे सेवा करशो एवा तमारा छोकरा तमारी सेवा करशे। काल तमारे पण पप्पा बनवानुं छे, तमार हावहारान जेटले हेरोन करवो એટલે કરજો, काल तमारे पण सासूमा बनवानुं छे। માટે પૂરી તૈયારી હાથે જીવજો। મનુષ્ય દેહ વારે ઘડી નથી મળતો, એને વેડપતા ના। समाज जे मां बाप छे साहेब दरेक व्यक्ति माटे आते सर्व समाज छे, बधाने कहूं छुं दरेक नो समाज पोताना माटे मां बाप छे। ए कईक सारू करता होय तो ए आपणा माटे करता होय। હું તો ઘણીવાર કહું છું કે પિતાની સલાહ એ કોઈ સાધારણ વસ્તુ નથી, અન ઘડિયાળની કટકટ અને મા બાપની કચકચ એ વસ્તુ સાધારણ ના સમજતા। તમારા મા બાપની કચકચ તમારા જીવનના સુધાર માટે છે અને ઘડિયાળની કટકટ તમારા જીવનના એક એક દિવસોને ઓછા કરી દે છે। માટે ખૂબ સારું શિક્ષણ મેળવો, સમાજમાં ખૂબ હળીમળીને રહો। અને અહીં બોલાઈ ખૂબ મારું માન સન્માન કર્યું એ બદલ એક કદમ સેવા સમિતિ પરિવારનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। ના ખેતી વિશે તો બધા યુવાનો મારી હાથે જ હોય છે, માટે કહું છું કે સમય સાથે ખેતીને બદલાવ લાવજો સાહેબ। 4 મહિને વાળની પેટર્ન બદલો છો, 4 મહિને કપડાની પેટર્ન બદલો છો અને ખેતીમાં ચારા ચારા આવું ના ચાલે। ખેતીમાં પણ પેટર્ન બદલજો। અને હવે આ મોબાઈલનો યુગ છે સાહેબ, જો નવું અપડેટ ના મારીએ તો વાયરસ આવી જાય અને અપડેટ મારીએ તો નવું વર્ઝન આવે। માટે ખેતીમાં પણ અપડેટ મારજો। હવે તો તમારો ભાઈ બેઠો છે, જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં બોલાવજો। અહીં બોલાઈ અને એક કદમ સેવા સમિતિએ ખૂબ સારું સન્માન આપ્યું, 2 મિનિટ બોલવાનો અવસર આપ્યો બદલ ખૂબ ખૂબ એમને આ એક કદમ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન વંદન કરું છું। જય જવાન જય કિસાન।